કેમ કે આપણે બધા માટેની આ વ્યવસ્થાને ઊભી કરી છે કે એક એવા પરિવાર માટેનો એમને ભાર હળવો કરી નાખ્યો છે કે જે દેખાદેખીમાં નથી માનતો, માત્ર ને માત્ર એક માનવ છે તો માણસને એક શું એક મદદ માટેની ભાવનાનો એક સેવાનો ભાવ એને પ્રગટ કર્યો છે। કેમ કે લગ્ન મહોત્સવ એક દરેકના જીવનનો એક બહુ મોટો ઉત્સાહ હોતો હોય છે, પણ જ્યારે એક વ્યક્તિ જ્યારે બીજા કોઈ મોટા વ્યક્તિની એક આંખોથી આંખો મળવાની જગ્યાએ એવું વિચારે કે ચાલો આપણે પણ આવા ખર્ચાઓ કરીએ, આપણે પણ આવી રીતે આપણા લગ્ન મહોત્સવને ઉજવીએ, પણ નહીં, જ્યારે આવા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળતો હોય છે ત્યારે હંમેશા બોલીએ છીએ કે સમૂહ લગ્ન જેવી વ્યવસ્થા આજના સમયમાં વધારે પડતી થવી જોઈએ। આજે તો 17 નવ દંપતીના આજે આ મેળાવડાની અંદર લગ્ન થઈ રહ્યા છે, પણ આવનારા સમયની અંદર હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અહીંયા 50 નહીં 100 નહીં પણ 500 દીકરા દીકરીના લગ્ન થાય અને આવી જ રીતે સંખ્યા વધારે વધતી જાય। કેમ કે આ મોંઘવારીનો સમય છે। ઘણી બધી રીતે આપણે જાણીએ છીએ કે અત્યારે એક આપણા મોબાઈલની અંદર રિચાર્જ કરાવવા જઈએ છીએ તો પણ અત્યારે 800 થી 900 રૂપિયાનો થઈ ગયો છે, જેની વગર આપણે અત્યારે જીવી નથી શકતા। આજનો આ સમય કે જે હર હંમેશ માટે આપણને ઘણું બધું શીખવાડે છે। આ કળિયુગ છે, કળાનો યુગ છે, તો જેની પાસે જો કળા અને આવડતની જે સારી રીતે સરખામણી કરતા આવડી જશે તો એ વ્યક્તિ સારી રીતે જીવી શકશે। અને જ્યારે માનવતાની વાત આવે તો હર હંમેશ માટે ટકોર કરું છું કે આપણી પાસે બધા પાસે એક બ્રહ્માસ્ત્ર છે। એ જો બ્રહ્માસ્ત્રનો જો સારી રીતે યુઝ કરવાનો આપણે જો શીખી જઈએ, બધાની પાસે મોબાઈલ છે અને મોબાઈલ નથી કે તો હું બ્રહ્માસ્ત્ર કહું છું। આજના કળિયુગનું એવડું મોટું બ્રહ્માસ્ત્ર છે કે જેને આપણે જો સારી વસ્તુ, સાચી વસ્તુ અને કોઈ એવી ખોટી વાત પણ છે તો જેને આપણે 5 મિનિટની અંદર દરેક દુનિયા સુધી આપણે પહોંચાડી શકીએ છીએ। એ મોબાઈલનો સારી રીતે યુઝ કરતા શીખો, નહીં કે ટાઈમપાસ માટે। તમને જ્યારે આમ ફ્રી પડો છો તો એવું નહીં કે ચાલો સ્ક્રોલિંગ કરવા માંડીએ કે આપણે એમાં કંઈ ને કંઈ એવો કન્ટેન્ટ જોવા માંડીએ કે જેનાથી આપણો સમય પણ બરબાદ થાય, આપણી અંદર કોઈ એવા ખોટા વિચારો આવે, કોઈ વિકૃતિ ઊભી થાય કે જેનાથી કે આપણું માનસિક અને પારિવારિક બંને રીતે આપણે ડિસ્ટર્બ થઈએ। પણ હું એટલું કહીશ કે બ્રહ્માસ્ત્રનો સારી રીતે યુઝ કરો। કોઈ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, કોઈ જગ્યાએ સારું કામ થઈ રહ્યું છે તો બંને રીતે સારી રીતે યુઝ કરો। સોશિયલ મીડિયા શું કરી શકે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ તો તમે બધા લોકો જાણો જ છો કે આ પંથકનું અને પણ આખા ભારતનું પહેલું એવું આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાથી બન્યું છે, જ્યાં કોઈ પણ વ્યક્તિત્વની કોઈ તકતી નથી મારવામાં આવી, કોઈ પણ વ્યક્તિત્વની કોઈ સ્પેશિયલ દાતાશ્રીનો નહીં, પણ બધા લોકોનો સમન્વય થઈ 50 રૂપિયાથી લઈ 5 રૂપિયાથી લઈ 10 રૂપિયાથી લઈ અને હજારો લાખો રૂપિયા સુધીનો સહયોગ આપણે બધા લોકોના સાથ અને સહયોગથી ઊભું થયું છે। અને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા, તમારી પાસે બ્રહ્માસ્ત્ર છે તો એનો સારી રીતે યુઝ કરો। કોઈ આવું સારું કામ થઈ રહ્યું